નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ન્યાય આપો, ન્યાય આપો, ધરતીબેનને ન્યાય આપો। જય જય કોળી સમાજ, જય જય કોળી સમાજ। આણંદની ડીએન કેમ્પસ કસ્તુરબા કન્યા છાત્રાલયમાં બે દીકરીઓના શંકાસ્પદ મોત મામલે તળાજા કોળી સમાજે મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। આજરોજ તારીખ 16 માર્ચ 2024ને સોમવારના બપોરના 1 કલાકે વાત કરીએ તો આણંદ સ્થિત ડીએન કેમ્પસના કસ્તુરબા કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીઓના શંકાસ્પદ મોત મામલે તળાજા કોળી સમાજમાં ભારે રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। સમાજના આગેવાનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદારને રજૂઆત કરી સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાની એજન્સી દ્વારા તપાસ કરવાની માંગ ઉઠાવી છે। મળતી માહિતી મુજબ વર્ષ 2023-24 દરમિયાન દાહોદ જિલ્લાના ટિમ્બરવા ગામની આરતી કુમારી ખુમાનસિંહ કોલચા અને ધોરણ 11 સાયન્સના અભ્યાસ કરતી હતી અને ડીએન કેમ્પસના કસ્તુરબા કન્યા છાત્રાલયમાં રહેતી હતી। ડિસેમ્બર 2024 દરમિયાન હોસ્ટેલના સંચાલકોના જણાવ્યા મુજબ તેણે પોતાના રૂમમાં ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું કહેવામાં આવ્યું હતું। જોકે પરિવારજનોનો આક્ષેપ કે ઘટના સ્થળ અંગે તેમને પૂરતી માહિતી આપવામાં આવી નહોતી અને સીધો જ હોસ્પિટલમાંથી મૃતદેહ સોંપવામાં આવ્યો હતો। તે જ રીતે તાજેતરમાં 2 માર્ચ 2026ના હોળીના દિવસે બીજી વિદ્યાર્થીની ધરતીબેન પ્રદ્યુમનસિંહ ગોહેલ જે ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને એ જ છાત્રાલયમાં રહેતી હતી તેનો પણ ગળે ફાંસો લાગેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો। પરિવારજનોનો દાવો છે કે ઘટનાની સ્થિતિ શંકાસ્પદ હતી અને બોડી મળવાની સ્થિતિ આત્મહત્યાથી અલગ હતી। સમાજના આગેવાનોનું કહેવું છે કે બંને વિદ્યાર્થીનીઓ એક જ સ્કૂલમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી હતી અને બંનેની મોતની પરિસ્થિતિમાં ઘણી સમાનતા જોવા મળે છે, જેથી આ બંને બનાવમાં આત્મહત્યા નહીં પરંતુ શંકાસ્પદ હોય તેવું માની રહ્યા છે। આ મામલે કોળી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે પોલીસ દ્વારા ઉચ્ચ કક્ષાની સ્વતંત્ર એજન્સી દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે જેથી સત્ય બહાર આવે અને ભવિષ્યમાં અન્ય દીકરીઓ સાથે આવી દુર્ઘટના ન બને। સાથે સાથે બંને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી પણ સમાજ તરફથી માંગ ઉઠી છે। આવનારા દિવસોમાં જો અમને ધરતીબેનને ન્યાય નહીં મળે તો કોળી સમાજના જેટલા બી સંગઠનો છે, કોળી સેના, વિશ્વ કોળી એકતા મહાસંઘ તથા વીર માધાકા સંઘ તથા યુવા કોળી એકતા મહાસંઘ એ બધાએ સંગઠનો એકઠા થઈને આવનારા દિવસોમાં આનાથી પણ વધારે સંખ્યામાં બહોળી સંખ્યામાં આંદોલન કરશે એવી અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ। અમે ન્યાય માટે અહીં આવ્યા છે એટલે આવા તો અગાઉ પણ કોળી સમાજ હર હંમેશની માટે રોડ ઉપર જ નીકળેલો રહે છે। કોઈ જગ્યાએ કોળી સમાજનું સાંભળવામાં ના આવતું એટલે કોળી સમાજ હવે એકત્રિત થઈ ગયા અને હવે જાગૃત થઈ ગયા છે। એટલે હવે અમે લોકો 27ની માઇલપાઈ પણ બતાવશું સરકારને કોળી સમાજના વોટની તાકાત શું છે। અને રહી વાત આ વાર એકલું ભીખ માગવા જેવી વાત છે, જ્યારે કાંઈ બનાવ બને ત્યારે કોળી સમાજ રોડ ઉપર ભીખ માગવા નીકળે છે। એટલે નકરી અમારે ભીખ જ માગવાની આ સરકાર પાસે સરકારને સમજવું પડશે કે કોળી સમાજને ન્યાય આપવો જો નકરીને કોળી સમાજના વોટ વગર અમે કોઈ સરકાર પણ નહીં બનવા દઈએ। એટલે હોવા છતાં ભીખ જ માગવાની અમારે એટલા ધારાસભ્યો છે, એટલા સંસદ છે, પણ કોળી સમાજને કોઈ ઠેકાણે ન્યાય મળ્યો જ નથી। એટલે કોળીને હું દોડવાનું ન્યાય ભીખ જ માગવાની છે। એટલે આ કોળી સમાજ હું જન્મ ભીખ માગવા માટે રીધો છે। વાર એટલે ભીખ જ માગવાની, કોઈ પણ બનાવ બને એટલે અમે સીધા લેટર પેડ લઈને અમારે રજૂઆત જ એકલી કરવાની અને મેં યોગ્ય તપાસ બી થવી જોઈએ કે નહીં કે લેટર પેડમાં બકાડી દેવાનું।